તો યુદ્ધની પરિસ્થિતિમાં સુરત પોલીસ એલર્ટ મોડ પર છે। સુરતના દરિયાઈ તટ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો। સુવાલી બીચ પર પોલીસનું સતત પેટ્રોલિંગ। પોલીસે અગાઉ માછીમારો સ્થાનિકો સાથે બેઠક યોજી હતી। કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે વસ્તુ જણાય તો જાણકારી આપવા માટે અપીલ કરાઈ છે। કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જો જણાય છે તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરાઈ છે। સુરતના દરિયાઈ તટ વિસ્તારમાં અત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે। સુવાલી બીચ પર પોલીસ પેટ્રોલિંગ વધારાયું છે। આ સૌથી મોટા સમાચાર છે, કારણ કે સુરતવાસીઓ હાલ ધ્યાન રાખજો અને સુરતના દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરતના દરિયાઈ તટ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ખાસ કરીને સમગ્ર દેશમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં દરેક જે દરિયાઈ તટ વિસ્તાર છે તેમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો સુવાલીનો જે દરિયાઈ તટ વિસ્તાર છે તેમાં પોલીસનું સઘન જે પેટ્રોલિંગ છે તે જોવા મળી રહ્યું છે। દરેક જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહી છે। પોલીસ કમિશનર દ્વારા જે સ્થાનિક જે માછીમાર છે આ ઉપરાંત જે સ્થાનિક લોકો છે તેમની સાથે એક બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તેઓને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનું સંદિગ્ધ વ્યક્તિ અથવા તો વસ્તુ મળે તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવે। આપ જોઈ શકો છો હાલમાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત અને નજર જે છે તે રાખવામાં આવી રહી છે। આપની સાથે સ્થાનિક જે માછીમાર છે તે જોડાયા છે। જી, બેઠકનું આયોજન હતું, શું સૂચના આપવામાં આવી? સૂચના આપી હાલમાં જે પાકિસ્તાન ને ઇન્ડિયાના જે વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ જે સર્જાઈ છે એમને કારણે અત્યારે બોટ લઈને તમારે ઊંડા સુધી જવાનું નથી, તેમજ રાતના સમયે બોટની લાઇટ બંધ રાખવાની ને સાથે બધા જેકેટો આ બધું સામગ્રી જે સેફટી માટેની હોય છે એ બધી જરૂરી સાથે રાખવાની હોય છે, બરાબર ને। તાત્કાલિક એવું કંઈ પણ બનાવ બને તો લોકલ પોલીસ આ કોસ્ટગાર્ડ યા 100 નંબર પર કોલ કરવામાં જણાવેલ છે। બેઠક પણ થઈ હતી, બેઠકને લઈને શું વાતચીત કરવામાં આવી છે, શું લોકોને કહેવામાં આવી છે સૂચના? હાલમાં ડીસીપી સાહેબ હસ્તક જે મરીન પોલીસ સ્ટેશનમાં મિટિંગ રાખવામાં આવેલી હતી, એમની તમામ માછીમારોને દરિયો ન ખેરવાનો તેમજ કંઈ પણ એવો શંકાસ્પદ લાગે તો તાત્કાલિક લોકલ પોલીસ યા 100 નંબર પર તેમજ કોસ્ટગાર્ડને જાણ કરવા જણાવેલ છે। આપ તો માછીમાર છો, દરિયાઈ તટ વિસ્તારના જાણકાર છો, તો કેટલા માછીમારો છે અને કઈ રીતે હવે આપ થકી પોલીસને જાણ કરવામાં આવશે? બધાને તમામને નંબરો પણ આપવામાં આવ્યા છે, તેમજ સુરત સિટી ફિશરમેન ગ્રુપ બનાવવામાં આવેલું છે। અમારા બધા માછીમારોનું જે કાંઠા વિસ્તારના જેટલા ગામો છે એમાં એક ફિશરમેન ગ્રુપ બનાવ્યું છે, એમાં તાત્કાલિક જાણ કરી દેવામાં આવે છે કંઈ પણ બનાવ બને છે એના આધારે। જી, આપ જોઈ રહ્યા છો જે માછીમારો છે તેમનું એક ગ્રુપ બનાવી દેવામાં આવ્યું છે અને આ જે ગ્રુપ છે તે ગ્રુપમાં તમામ જે ગતિવિધિઓ છે તે ગતિવિધિઓમાં બાદ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે। જોઈ શકો છો પોલીસ દ્વારા જે દરિયાઈ તટ વિસ્તાર છે જ્યાં સૌથી વધુ ગતિવિધિઓ હોય છે ત્યાં બાદ નજર રાખવામાં આવી રહ્યો છે। સાથોસાથ જે સહેલાણીઓ છે તે સહેલાણીઓ અહીં આવી રહ્યા છે, ત્યારે દરેક જે લોકો છે તે લોકોને પણ ખાસ વિશેષ ધ્યાન રાખવા માટે જણાવવામાં આવ્યું છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે, આ સ્થાનિક લોકોને પણ પોલીસે મિટિંગમાં જોડ્યા હતા। જે પોલીસે મિટિંગમાં જોડ્યા હતા, શું વાતચીત કરવામાં આવી? વાતચીત કરવામાં આવી કે સુવાલી બીચની ઉપર માછીમારોને અંદર જવાની સૂચના મનાઈ આપી છે ને જે કોઈ અંદર બોટ કે તમને કોઈ એવું લાગે ડ્રોંગ કે એવું તો તમારે પોલીસને જાણ કરવાની એવી અમને સૂચના આપી છે અને પોલીસનો અહીંયા સ્ટાફ ફેરો ભરીને અહીંયા ચાલુ જ છે। જી, આપે જે રીતે જોયું તે રીતે પોલીસ દ્વારા સઘન જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક ધોરણે પોલીસ અને અથવા તો જે નજીકમાં જે અલગ જે પોલીસ સ્ટેશન છે તેમાં જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે હાલમાં આપ જોઈ શકો છો જે પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને દરેક જે ગતિવિધિ છે તેની જે નજર છે તે વોર રૂમથી રાખવામાં આવી રહી છે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।